નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી મિત્રો, આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો એર સ્ટ્રાઇક 38ના મોત। જી મિત્રો, આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે એર સ્ટ્રાઇક 38ના મોત અને સેંકડો ઘાયલ। જી મિત્રો, આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે યમનના ત્યારે રાસ ઈસા ઓઇલ પાર્ટ ઉપર અમેરિકાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઇકમાં 48 લોકોના મોત થયા છે અને મિત્રો 102 ઇજાગ્રસ્ત થયા છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હુથી ત્યારે વિદ્રોહીએ દાવો કર્યો છે કે આ હુમલો તેમના કબજાવાળા વિસ્તારમાં થયો હતો અને મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે પોર્ટોમાં કામ કરતા કર્મચારીઓ પણ હુમલાનો ભોગ બન્યા છે। મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો અમેરિકાએ ત્યારે હુથીઓના સંસાધનો અને ત્યારે ફંડિંગને નિશાન બનાવી આ પગલું ભર્યું છે। જી મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી